જો તમને ટેલિકોમ અધિકારી બની કોઈ કોલ કરે તો ચેતી જજો। જો કોઈ કોલ કરી તમને એમ કહે કે તમારું નામ અને મોબાઈલ નંબર કોઈ ગુનામાં ખુલ્યું છે તો ચેતી જજો, કારણ કે ગુનેગારો આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી લોકોના ખાતા ખાલી કરી રહ્યા છે। આવી જ ઘટના અમદાવાદમાં સામે આવી, જ્યાં ગુનેગારોએ તબીબને ડરાવી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા। આ સમગ્ર ગુનાની મોડસ ઓપરેન્ડી ખાસ જાણવા જેવી છે। ગુનેગારો વ્યક્તિને પોલીસ અથવા ઈડી તેમજ સીબીઆઈ અધિકારી હોવાનું જણાવે છે, જે બાદ તેમનું નામ ડ્રગ્સ કેસમાં આવ્યું છે તેવું કહી ડરાવવામાં આવે છે। એટલું જ નહીં, આરોપીઓ જોઈન્ટ વિડીયો કોલ કરી પોલીસ અધિકારી હોવાનું કહી વિડીયો કોલ પર ડરાવે છે, તો કેટલાક લોકોને પ્રી રેકોર્ડ કોલ અને ફોન બંધ થઈ જવાની ધમકી પણ આપવામાં આવે છે। આરોપીઓ આ દરમિયાન કોલ પર 9 નંબર દબાવવાનું કહેવામાં આવે છે। આ રીતે તેમના એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવે છે। એટલું જ નહીં, આ ગેંગ અનેક લોકોને આઈટી અને સીબીઆઈના નામે ઘરે નોટિસ મોકલી ડરાવીને પૈસા વસૂલવાનું કામ પણ કરી રહી છે। અમદાવાદના તબીબે પણ આવી જ મોડસ ઓપરેન્ડીમાં ભોગ બની લાખો રૂપિયા ગુમાવતા આખરે તેમણે ફરિયાદ નોંધાવી। ત્યારે દેશભરમાં પૈસા વસૂલતી આ ગેંગ ચીનથી ઓપરેટ કરી રહી હોવાનું માનવામાં આવે છે। રેન્ડમ નંબરથી વિક્ટિમને પ્રી રેકોર્ડ એક ઓડિયો કોલ કરવામાં આવે છે અને એ ઓડિયો કોલમાં એવું જણાવવામાં આવે છે કે એમનો જે મોબાઈલ નંબર છે એ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા 2 કલાકમાં બંધ થઈ રહ્યો છે અને એમને ફર્ધર અસિસ્ટન્સની જરૂર હોય તો 9 કોઈ નંબર પ્રેસ કરવા માટે કહેવામાં આવે છે। એકવાર એ નંબર પ્રેસ કરે છે એટલે ફરીથી સામેથી ટેલિકોમ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ તરીકે કોઈ વ્યક્તિ વાત કરે છે અને એમને જણાવે છે કે એમના નામે કોઈ એક સિટીનું નામ આપવામાં આવે છે રેન્ડમલી, ત્યાંથી એક ફોન નંબર ઇસ્યુ થયેલો છે। એ નંબર ક્રાઇમની એક્ટિવિટીમાં યુઝ થયેલો છે એટલે કોઈ એક પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ કરવામાં આવી છે। જ્યારે વ્યક્તિ આમનાથી ડરી જાય તો એમને થોડા એમના ક્રેડેન્શિયલની વિગત આપવામાં આવે છે એટલે વિશ્વાસ આવે અને પછી ડરાવીને એમને કહેવામાં આવે છે કે અમે તમને હોટલાઇન ઉપર એ પોલીસ સ્ટેશન સાથે જોઈન કરીએ છીએ અને પછી જે રીતના ફેડેક્સ કુરિયર અને સ્કાઇપ આઈડી થ્રુ કોલ થાય છે એ જ રીતના એમને કહેવામાં આવે છે કે આપના ફોન ટેપ થઈ રહ્યા છે, એટલે આપના કોઈ રિલેટિવ જોડે વાત ન કરતા અને પછી એમને સ્કાઇપ આઈડી થ્રુ કોલ કરવા માટે જણાવવામાં આવે છે અને એમાં વિડીયો કોલમાં સામેની જે વ્યક્તિ હોય છે ફ્રોડસ્ટર એ પોલીસના ડ્રેસમાં યુનિફોર્મમાં હોય છે અને એમને સીબીઆઈ આરબીઆઈના અલગ અલગ ફેક લેટર આપવામાં આવે છે અને મની લોન્ડરિંગમાં એમનો નંબર અને અકાઉન્ટ યુઝ થયા છે એવું કહીને એમને આરબીઆઈના સર્વરમાં વેરીફાઈ કરવાના બહાને ફરીથી પૈસા મંગાવવામાં આવે છે અને જે ડમી અકાઉન્ટ હોય છે અને એવી રીતના લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે।